ઇમ્યુનિટી વધારવા અને ઇન્ફેક્શનથી બચવા માટે શું કરવું? સિઝન બદલાય ત્યારે રોગોથી બચવા સંતુલિત પૌષ્ટિક આહાર લેવો ખૂબ જરૂરી છે. યોગ્ય આહાર રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. સિઝનલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે. ઇમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ ડાયેટમાં સામેલ કરવાથી ઇન્ફેક્શનથી પણ બચી શકાશે. 1. બદામ રોગપ્રતિકારક શક્તિ માટેનું સુપરફૂડ. 1 બદામમાં સ્વાદિષ્ટ જ પાયે પણ છે. તેમાં વિટામિન ઇ, ઝીંક, ફોલેટ અને આયર્ન સહિત 15 આવશ્યક પોષક તત્વો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. દરરોજ મુઠ્ઠીભર બદામ ખાવાથી અથવા તેને નાસ્તામાં સામેલ કરવાથી હેલ્થને ફાયદો થાય છે. 2. ખાટા ફળો વિટામિન સીનો કુદરતી સ્ત્રોત. નારંગી, લીંબુ, મોસંબી અને ગ્રેપફ્રૂટ જેવા સાઇટ્રસ ફળો વિટામિન સીથી ભરપૂર હોય છે, જે નારંગી, લીંબુ શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સના ઉત્પાદનમાં મદદ કરે છે. આ કોષો ચેપ સામે લડવાનું મુખ્ય કાર્ય કરે છે. દરરોજ 1 ગ્લાસ ઓરેન્જ અથવા મોસંબીનો રસ પીવાથી શરીરને વિટામિન સી મળે છે. 3. લસણ એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર. લસણનો ઉપયોગ પ્રાચીન સમયથી તેના ઔષધીય ગુણો માટે કરવામાં આવે છે. તેમાં રહેલું એલિસિન નામનું તત્વ કીટાણુઓને ખતમ કરવામાં મદદ કરે છે. લસણમાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મો હોય છે, જે શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે. 4. લીલા શાકભાજી વિટામિન અને એન્ટી ઓક્સિડન્ટનું પાવરહાઉસ. પાલક, સરગવાના પાન, આમળાના પાન, ફુદીનો વગેરે જેવા લીલા પાંદડાવાળા શાકભાજી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિટામિન એ, સી અને ફોલેટથી ભરપૂર શાકભાજી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.